નવસારીથી મુંબઈ એરપોર્ટ આવવા જવાના 520 કિલોમીટર થાય છે. તો અમુક કસ્ટમર એવું કહે છે કે અસલમભાઈ બહુ પૈસા લે છે, તો 7,000 રૂપિયા આવવા જવાના આપણો પ્રાઇસ રહી છે. તેમાં આપણે હિસાબ તમને ગાડીવાળા માલિકોને બી બતાવી રહી છે અને આપણા કસ્ટમરને બી બતાવી રહી છે કે અસલમભાઈ હર ઇન્ફોર્મેશન તમને ફૂલ માહિતીના સાથે આપે છે. તો 7,000 રૂપિયામાં 2500 રૂપિયાનું ડીઝલ જાય છે આવવા જવામાં અને 1200 રૂપિયા ડ્રાઈવરને આપવામાં આવે છે અને 700 રૂપિયા ટોલ અને 200 રૂપિયા પાર્કિંગ જે પહેલું આપણે આવે છે તે આપણે આપીએ છીએ. તો ચાય નાસ્તાના બી 200 રૂપિયા થાય છે. તો ટોટલ ખર્ચો 4,900 નીકળી જાય છે અને 2,100 રૂપિયા ટોટલ મળે છે. તો 2,100 રૂપિયામાંથી આપણે મેન્ટેનન્સ બી કાઢવાનો હોય છે. જે રીતના આપણી ટેક્સી ગાડી છે તો ટેક્સી કેબનો જે યરલી ઇન્સ્યોરન્સ આવે છે તો 32,000 રૂપિયાનો આવે છે. ત્યાર પછી આપણે સર્વિસના દર મહિને 5,000 રૂપિયા કાઢવાના આવે છે, જે યરલી થાય છે 60,000 રૂપિયા. પછી પરમિટ જે આવે છે બોર્ડર ટેક્સ જેને કહેવામાં આવે છે મહારાષ્ટ્રની, જે મંથલી 1,500 રૂપિયા આવે છે, તો યરલી એ બી થાય છે 18,000 રૂપિયા. ત્યારબાદ આવે છે આપણા ટાયર, તો ટાયરના બી યરલી 35,000 રૂપિયા કાઢવાના આવે છે. તો ટોટલ 1,60,000 રૂપિયા વર્ષે ખર્ચો બેસે છે. તો એક ભાડા પર એના બી 1,000 રૂપિયા અલગથી સાઈડમાં મૂકવામાં આવે છે. તો 1,100 રૂપિયા આપણને ટોટલ મળે છે. તો આજનું ભાડું થયું આપણા ફ્રેન્ડ સર્કલ સાથે. તો આજે આપણે ભાડું નહીં બતાવવાનું હતું કેમ કે ફ્રેન્ડ સર્કલના સાથે કોઈ ભાડું બતાવવામાં નહીં આવે. તો આપણે શું ઈચ્છું કે આપણા ડ્રાઈવર ભાઈઓને અને કસ્ટમરોને ફૂલ ઇન્ફોર્મેશન આપી દઈ છે. તો ડીઝલના 2,500 રૂપિયા જે રીતના મેં તમને કીધું, ડ્રાઈવરના 1,200 રૂપિયા, ટોલના અને પરમિટના 900 રૂપિયા થાય છે અને ચાય નાસ્તાના 200 રૂપિયા થાય છે. તો ટોટલ ખર્ચ 7,000 રૂપિયા ભાડામાંથી 4,900 નીકળી જાય છે અને ફક્ત 2,100 રૂપિયા મળે છે. તો અમારા વાલા 1,000 રૂપિયા તેમાંથી રોજના સાઇટ પર મૂકવામાં આવે છે, જે યરલી 1,60,000 રૂપિયા મેન્ટેનન્સ, પછી ઇન્સ્યોરન્સ, પરમિટ, ટાયર એ બધાનો બી ખર્ચો આવે છે. તો તમે જ મને જણાવજો કે આ વિડીયો કેવો રહ્યો.